डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્ય છું. વિદ્યાર્થી મિત્રો, જે આપણું ટીવાય બીકોમ છે એ ટીવાય બીકોમમાં આપણી વિષય આવે છે આંકડાશાસ્ત્ર. એ આંકડાશાસ્ત્રમાં આપણે ભાગ 1, એ ભાગ 1માં આપણે એકમ 4 જેનું નામ છે સંભાવના, આ એકમ ઉપર આપણે અગાઉના લેક્ચરમાં ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા હતા. તો આજે આપણે એના આગળની વિષય વસ્તુ સાથે આપણે ફરીથી મળવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્ન ભણવાના છીએ એ પ્રશ્નમાં આપણે થોડા મોટા પ્રકારના પ્રશ્નો ભણવાના છીએ, જેમાં આપણે કેવી રીતે સંભાવના શોધી શકીએ જ્યારે એકથી વધારે સંભાવનાની વાત કરવામાં આવે છે. એટલે આ પ્રશ્નમાં સમજીએ. એક પેટીમાં 5 કાળા અને 4 સફેદ દડા છે. આપણી પાસે એક પેટી છે, એ પેટી છે કે બોક્સ છે. એ બોક્સમાં આપણી પાસે કાળા છે ને એ 5 દડા પડ્યા છે. 1 2 3 4 5. એના સાથે સાથે જ આમાં 4 છે ને એ સફેદ દડા પડ્યા છે. એટલે 5 કાળા અને 4 સફેદ દડા વાળું આપણી પાસે એક બોક્સ છે. એ બોક્સમાંથી યથેચ્છ રીતે 2 દડા લેવામાં આવે. યથેચ્છ રીતે એટલે આ બોક્સ જે પડ્યું છે ને એ બોક્સમાં 5 અને 4 કાળા અને સફેદ દડા છે ને, આપણે શાંતિથી એટલે જોયા વગર આપણે આપણા હિસાબ જ એકદમ નેચરલી એક કોઈ પણ દડો કાઢીએ. એવી રીતે આપણે કેટલા દડા કાઢવાના છે? 2. યથેચ્છ રીતે આપણે આ 9 માંથી કોઈ પણ 2 દડા લેવાના છે. સૌથી પહેલા આપણે શું શોધવાનું છે? એટલે P એટલે પ્રોબેબિલિટી ઓફ A, એ ઘટના શોધવાની છે. એ ઘટના એટલે શું શોધવાનું છે? એ ઘટનામાં તો બંને દડા કાળા હોવાના. એટલે જ્યારે આપણે 9 માંથી 2 બોલ પકડીએ ને, 2 દડા પકડીએ ને, એ દડા બંને શું હોવા જોઈએ? બંને કાળા હોવા જોઈએ. બીજું કે એક દડો કાળો અને એક દડો સફેદ હોવાની સંભાવના શોધો. પછી જ્યારે આપણે બીજી સંભાવના જે શોધવાની છે P ઓફ A, પ્રોબેબિલિટી ઓફ ઘટના A, એટલે એ ઘટના A માં એક દડો છે ને એ 9 માંથી એ બોક્સમાંથી 5 કાળા અને 4 સફેદ છે. આમાંથી એક તો આપણા હાથમાં કાળો દડો આવવો જોઈએ, એક આપણા હાથમાં સફેદ દડો આવવો જોઈએ. તો આની સંભાવના શોધવી છે. તો પેટીમાં કુલ 5 કાળા અને 4 સફેદ એમ 9 દડા છે. આપણા પાસે કુલ કેટલા દડા છે? 5 કાળા અને 4 સફેદ એટલે 9 દડા છે. 9 માંથી 2 દડા પસંદગી કરવાની છે. તો એક આપણે ક્રમચંદ સંચય આવે છે. ક્રમચંદ સંચયથી આપણે શોધી શકાય. એટલે 9C2 આપણે એવી રીતે લખાય, કેમ કે 9 માંથી 2 શોધવાના છે. 9 માંથી આપણે 2 લેવાના છે. એટલે એને ક્રમચંદ સંચયના રૂપે આપણે 9C2 કહીએ છીએ. એ 9C2 ને આપણે ખોલી પણ શકાય છે. એની સંભાવના બતાવવામાં આવે છે કે 9 માંથી 2 શોધવાની સંભાવના શું? એ ક્રમચંદ સંચય છે. તો 9C2 9 માંથી 2 કરવાના. હવે 9C2 આપણે એનું મૂલ્ય શોધીએ કે 9C2 નું મૂલ્ય કેવી રીતે? તો આપણે જ્યારે આ ખોલે ને તો એનું સૂત્ર શું? 9C2 એનું સૂત્ર શું? તો જો આપણે સૌથી પહેલા NCR આવે છે. હવે આ n કેટલું છે? 9. C છે અને R કેટલું છે? 2. એને ખોલવાનું સૂત્ર શું? n પછી n માઇનસ r અને r, એવી રીતે. તો ચલો આપણે ખોલીએ. NCR ને જો 9 નો ક્રમશઃ કરવાનો તો n, પછી ભાગાકાર 2 નો કરવાનો, પછી બ્રેકેટમાં 9 માઇનસ 2n. એટલે જો n ની જગ્યા આપણે 9 રાખવાના, આની જગ્યા આપણે કેટલા રાખવાના? 2 રાખવાના. તો આપણને મળે જો 9 નો, પછી n કેટલું છે? 9, r કેટલું છે? 2 અને બીજું r કેટલું છે? 2 નો ક્રમશઃ છે. આવી ગયું ને? હવે એને ખોલીએ. જ્યારે ખોલીએ ને આપણે 9 નું ક્રમશઃ ખોલીએ ને તો 9 થી પાછળથી ગુણાકાર થતું જાય. 9 મલ્ટીપ્લાય બાય 8 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય 6 મલ્ટીપ્લાય બાય 5 મલ્ટીપ્લાય બાય 4 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 1. એવી રીતે બધાનો સરવાળો કરવાનો. ઠીક છે. ભાગાકારમાં શું છે? 9 માઇનસ 2 એટલે 9 માઇનસ 2 7. 7 મલ્ટીપ્લાય બાય 6 મલ્ટીપ્લાય બાય 5 મલ્ટીપ્લાય બાય 4 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 1. એવી રીતે ખુલશે. અને આ કયો છે? 2 નો કેવી રીતે? 2 મલ્ટીપ્લાય બાય 1 ખુલશે. તો જો સ્માર્ટનેસ આપણે કાપી શકીએ. આ 9 છે, 9 ને 2 વખત ખોલી દો. 9 મલ્ટીપ્લાય બાય 8. 7 ને એમ જ રહેવા દો, કેમ કે 7 નીચે છે એના સાથે કટ થઈ જશે આપણે. તો આપણે 7 જો આ 9 માંથી છે ને 9 અને 8 બહાર કાઢી દો અને 7 તો એમ જ રાખો. 7 ક્રમ છે એને જ રાખો. કે 9 મને 7 આવશે તો 7 આ એવી રીતે જ આવશે અને 2 એવી રીતે જ આવશે. તો આ
77 કટ થઈ જશે 9 મલ્ટીપ્લાય બાય 8 અને નીચે 2 ને ખોલી તો 2 મલ્ટીપ્લાય બાય 1 તો 9 માઇનસ 8 અને 2 એવી રીતે. તો આપણને કેટલા મળશે? આપણને આ 36 મળશે. 9 મલ્ટીપ્લાય બાય 8 કેટલા થાય? 72. 72 મલ્ટીપ્લાય બાય 2 એટલે 72 ભાગાકાર 2 એટલે કેટલા થઈ જશે? આપણે 36 મળી જશે. n બરાબર કેટલો? 36 ના 7 થી 7 કપાઈ જશે તો કુલ બનાવો કેટલા બને? n બરાબર 36 બની જશે. હવે પેલું જે સંભાવના શોધવાનું છે, પેલી સંભાવના એટલે બંને દડા કાળા હોવાની. તો બંને દડા કાળા હોવાની સંભાવના શું? તો 5c2 એટલે 5 માંથી 2, 5 માંથી 2 એને એવી રીતે શોધશું આપણે. એટલે આ n ની જગ્યા 5 અને r ની જગ્યા 2, 5c2 એટલે ncr, n એટલે 5 અને કેટલા શોધવાના? 2, 5 માંથી 2 એવી રીતે. તો 5 મલ્ટીપ્લાય બાય 4 મલ્ટીપ્લાય બાય 3 એવી રીતે રાખી દીધું અને 2 અને મલ્ટીપ્લાય બાય 3 એવી રીતે રાખી દીધું. એટલે 3 થી 3 કપાઈ જશે. 5 મલ્ટીપ્લાય બાય 4 કેટલા? 20, 20 ડિવાઇડ બાય 2 એટલે 10 એટલે એ રીતે આપણને એમ કેટલું મળે? 10. હવે જો કુલ બનાવો આપણને કેટલા મળ્યા? એટલે ટોટલ 9 માંથી કોઈ પણ 2 બોલ કાઢવી. કોઈ પણ 9 માંથી 2 બોલ આપણે લેવી છે. એ 2 બોલ આપણા માટે કુલ બનાવો એટલે 36. હવે એનામાંથી બંને કાળા દડા હોય એટલે એ તો 5 માંથી જોઈ શકે. 5c2 એટલે 10, 10 એટલે m એટલે બંને કાળા દડા હોવાની સંભાવના 10, m બરાબર 10. તો સૂત્ર આપણને બધાને ખબર છે સંભાવનાનો, m ડિવાઇડ બાય n. શું છે સૂત્ર? m ડિવાઇડ બાય n. m કેટલું છે? 10. બંને દડા કાળા હોવા જોઈએ. 10 ભાગાકાર કુલ કેટલા છે? 36. તો 10 ભાગાકાર 36 એટલે 5 ભાગાકાર 18 આનો આવ્યો. એટલે બંને દડા કાળા હોવાની સંભાવના કેટલી? 5 ભાગાકાર 18 એ સંભાવના છે. પછી આપણો બીજો પ્રશ્ન છે, એક દડો કાળો અને એક દડો સફેદ મળે આપણને. તો સૌથી પહેલા એક દડો કાળો એક દડો સફેદ કરવાનું છે. તો સૌથી પહેલા આપણને ખબર છે કુલ સંભાવના કેટલા? કુલ બનાવો કેટલા? 36. એ તો આપણે શોધી લીધા છે. એટલે n નું મૂલ્ય આપણે શોધી ચૂક્યા છે. જ્યારે પણ સંભાવના શોધતા હોઈએ ને તો m ડિવાઇડ બાય n એટલે m નું મૂલ્ય શોધવાનું, સાનુકૂળ બનાવો, n નું મૂલ્ય એટલે કુલ બનાવો. કુલ બનાવો આપણે પહેલાથી શોધી લીધા છે 36. હવે આપણે શું શોધવાનું? m એટલે સાનુકૂળ બનાવો. કઈ ઘટનાના? તો આપણને એક દડો કાળો અને એક દડો સફેદ મળે એનો. તો 5 માંથી એક દડો કાળો હોવો જોઈએ. તો 5c1 5 માંથી, કેમ કે ટોટલ 5 જ કાળા દડા છે ને, એ 5 માંથી જ આપણને એક કાળો દડો જોઈએ. તો 5c1 એને આપણે ઓપન કરવું પડશે એવી રીતે. 5c1 એટલે ncr, n બરાબર 5, c અને r બરાબર 1 એવી રીતે. પછી અને એક દડો સફેદ મળે. સફેદનો પણ એવી રીતે. અને સફેદ કેટલા છે? કુલ 4 છે. તો 4 માંથી એક સફેદ દડો મળે. એટલે 4 જે સફેદ દડા છે ને એનામાંથી એક મળે. તો 5 માંથી પણ એક અને 4 માંથી પણ એક, એ બંને મળશે. અને છે એટલે બંનેનું મલ્ટીપ્લાય થશે. તો 5c1 મલ્ટીપ્લાય બાય 4c1. 5c1 એટલે કાળો દડો, એક કાળો દડો મળવાની સંભાવના અને મલ્ટીપ્લાય બાય એક સફેદ દડો મળવાની સંભાવના 4c1. તો બંનેને ખોલીએ તો આપણને કેટલું મળે? 5 અને 4 મળે. 5 મલ્ટીપ્લાય બાય 4 એને ખોલવો તો આપણે એવી રીતે ખોલી શકાય ncr કરીને. 5 મલ્ટીપ્લાય બાય 4 ઇક્વલ ટુ 20 એ આપણને મળે. m ઇક્વલ ટુ 20 મળી જાય. m એટલે એક કાળો અને એક સફેદ દડો આવવાની સાનુકૂળ સંભાવના એટલે 20. તો આપણને સૂત્ર શું છે સંભાવનાનું? m ડિવાઇડ બાય n. m એટલે 20 અને n એટલે 36. તો 20 ડિવાઇડ બાય 36 એટલે 5 ભાગાકાર 9 મળી જાય આપણને. એ સંભાવના છે. ક્લિયર? આ પ્રશ્નમાં આપણે શું વસ્તુ સમજ્યા? ક્રમચય અને સંચય સમજ્યા. એટલે c નું વેલ્યુ કેવી રીતે શોધવાનું એ સમજ્યા. કે જ્યારે એટલામાંથી એટલા દડા કાઢવાના છે તો આપણે c કરવાનું, જેમ કે ncr એવી રીતે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે સંભાવનાની સાંખ્યિક અથવા આનુભાવિક વ્યાખ્યા. જો સમાન શરતો હેઠળ પ્રયોગનું ખૂબ વધારે વખત પુનરાવર્તન કરવામાં આવે તો કોઈ એક ઘટના બનવાના પ્રયત્નો અને કુલ પ્રયત્નોના ગુણોત્તરને લક્ષ્યને ઘટનાની સફળતાની સંભાવના કહે છે. જેમ કે આપણે માની લઈએ કે આપણે n કુલ ઘટના છે. n એટલે કુલ ઘટના, m એટલે સાનુકૂળ ઘટના. જે ઘટના એ બનવાની છે એની સફળતા માટે m એટલે કુલ સાનુકૂળ ઘટના. સાનુકૂળ ઘટના એ વારંવાર થતી હોય તો, એનું પુનરાવર્તન થતું હોય તો, આપણે જ્યારે 1 2 3 વખત આવતું હોય તો, પુનરાવર્તન થતું હોય તો, n માં પણ ઘણી બધી એક હોય એવી રીતે. ઘણા બધા એક હોય. તમે જો કે અંદર સિક્કા પડ્યા છે, સિક્કામાં રૂપિયાના 15 સિક્કા પડ્યા છે, 2 રૂપિયાના 10 સિક્કા પડ્યા છે. એક સિક્કો પહેલી વખત આવી જાય, બીજી, એટલે પુનરાવર્તન કેટલું થાય? કેમ કે 15 સિક્કા પડ્યા છે તો પુનરાવર્તન થવાના ચાન્સ છે એવી રીતે. તો એવા કેસમાં આપણે લિમિટનો ઉપયોગ કરીએ. શું કરીએ? લિમિટનો ઉપયોગ કરીએ. આ પણ મેથેમેટિક્સનું રૂપ છે, ગણિતનું રૂપ છે. જેવી રીતે આપણે ક્રમશઃ સંચય લાસ્ટમાં યુઝ કર્યો c વાળો, એવી રીતે આમાં લિમિટ હોય.
તો કુલ n પ્રયત્નોમાં m વખત ઘટના A બનતી હોય તો ઘટના A બનવાની સંભાવના નીચે મુજબ મળી શકે. n પ્રયત્નો કરીએ ને, n વખત આપણે પ્રયત્નો કરીએ, આમાં m વખત ઘટના A બને, m વખત ઘટના A બને, એટલે પુનરાવર્તન થતું હોય. તો PA બરાબર પ્રોબેબિલિટી ઓફ A, ઘટના A બનવાની સંભાવના બરાબર લિમિટ n ઇક્વલ ટુ 0, એવી રીતે લિમિટ n 0 m ડિવાઇડ બાય n, એટલે લિમિટ થી આપણે શોધવું પડશે. હવે સંભાવનાની પૂર્વધારણા યુક્ત વ્યાખ્યા. હવે પૂર્વધારણા યુક્ત વ્યાખ્યા આપણે એ જોઈએ તો જો કોઈ યદચ્છ પ્રયોગના નિર્દેશ અવકાશ S નો અપગણ A હોય, એટલે S હોય ને, S નો અપગણ એટલે S ટોટલ આપણો એક સમૂહ હોય, આમાંથી પણ એક ઉપસમૂહ હોય જેનું નામ A હોય, તો એની સાથે સંકળાયેલ સંખ્યા PA જો નીચેની પૂર્વધારણાઓનું સમાધાન કરે તો તે ઘટના A ની સંભાવના કહે છે. તો કઈ કઈ પેલી પૂર્વધારણા છે કે આપણે જે છે ને PA એટલે પ્રોબેબિલિટી ઓફ A એ શું જોઈએ? ગ્રેટર ધેન 0 અને ઇક્વલ ટુ 0, ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ 0 અને લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ 1, ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ 0 અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોવી જોઈએ. બીજું, PA ની કિંમત 0 થી 1 ની વચ્ચે હોવી જોઈએ. કઈ હોવી જોઈએ? PA ની કિંમત એટલે પ્રોબેબિલિટી ઓફ A ઘટના બનવાની શક્યતા 0 થી વધારે અને 0 ના બરાબર થી લઈને અને 1 થી ઓછી અને 1 ના બરાબર લઈને હોવી જોઈએ, એટલે 1 ને 0 ના વચ્ચે હોવી જોઈએ. બીજું, પૂર્વધારણા B. પૂર્વધારણા B એટલે જ્યારે આપણે PS ની વાત કરીએ, ઉપસમૂહની વાત કરીએ, જ્યારે ગણ A હોય આમાંથી ગણ B હોય, એવી રીતે એક સમૂહ હોય, એક સમૂહમાં પણ બીજું સમૂહ હોય, એવી રીતે તો PS હોય તો PS ઇક્વલ ટુ 1 હોવું જોઈએ. PS શું હોય? 1 હોય, એની સંભાવના કેટલી આવે? 1 આવે છે. તો પૂર્વધારણા 3, જો એક A1 A2 AN એ નિર્દેશ અવકાશ S ની પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો, જ્યારે આપણે S ની વાત કરીએ ને, ગણ S માં A1 હોય, A2 હોય, A3 હોય, એ રીતે ઘણા બધા ઉપગણ હોય. S માં આ મોટો S છે, એ S માં ઘણા બધા ઉપગણ હોય, A1 A2 A3, આ બધા ઉપગણ જે હોય એ શું? પરસ્પર નિવારક ઘટના હોય. એ પરસ્પર નિવારક ઘટના હોય તો પ્રોબેબિલિટી ઓફ A, પ્રોબેબિલિટી ઓફ B, પ્રોબેબિલિટી ઓફ A3 A4 A5 એવી રીતે, તો PA PA2 PA સુધી થઈ શકે છે. એવી રીતે બધાની અલગ અલગ પ્રોબેબિલિટી નીકળી શકે છે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સંભાવનાના કેટલાક પરિણામો જોયા અને ઘણી બધી વિષય વસ્તુ આપણે ભણ્યા. મને ખાતરી છે કે બધી વિષય વસ્તુ તમને સારી રીતે સમજણમાં પડી હશે. તમે જ્યારે ભણવા બેસો ત્યારે ઉપયોગ કરશો અને જ્યારે બુકનું પણ રેફરન્સ લેશો તમને વધુમાં વધુ સમજવામાં ઉપયોગી થશે. એ આશા સાથે હું વિરમું છું. ધન્યવાદ.